એન્ટ્રીમાં તમને પૂર્વ દિશાનું જ્યારે પણ મકાન હોય ત્યારે તમને આટલો સુપર લિવિંગ રૂમ મળી શકે છે। અહીંયા તમે જુઓ છો તો ગાર્ડનિંગ નામનો જે ઇન્ડોર પ્લાન્ટ હોય છે અને અહીંયા જે 3x3ની જે લગાવેલી છે સ્ટાઇલ, જે તમને ક્યારેક ખાર આવે છે, જે મકાનની અંદર જે બહુ પ્રોબ્લેમ હોય છે એ સોલ્વ થઈ જાય અને તમે અહીંયા કોર્નરની અંદર સોફા સેટ કરી શકો છો। હવે જોઈ શકો છો કેટલું સુપર ફર્નિચરનું એલિવેશન છે। અહીંયા પ્રોફાઇલ લાઇટ પણ તમને રાત્રે સુપર દેખાય છે, તો તમે ટીવીનો આ રીતે શો કરી શકો છો। હવે આપણે જોઈએ છીએ કે હિંચકો પણ જો સ્પેસ હોય આપણી પાસે તો હિંચકામાં તમે આસાનથી ઝૂલો ઝૂલી શકો છો અને તમે સીડીની અંદર આવું સુપર સ્ટીલના કઠેડાનું તમે એલિવેશન આપી શકો છો, જેથી એ લુક પણ સારો લાગે। હવે એન્ટ્રીની અંદર અહીંયા સામે સેફ એટલે કે તિજોરી આસાનથી તમે મૂકી શકો છો। જો અને બાજુની સ્પેસમાં એક મસ્ત બેડ 6x5 નો બેડ છે અને ત્યાં એટેચ સેનિટેશન અને બાજુમાં હવે આપણે જોઈએ આગળ કિચનનો લુક કેટલો મસ્ત છે। જો કિચનની અંદર સ્પેસ હોય તો આ બાજુ તમે ફર્નિચર સારી રીતે અને કિચનની અંદર મહત્વની વાત એ છે કે અહીંયા ગ્લાસ વાળી જો વિન્ડો હોય, ફ્રેમ હોય તો એનાથી તમને પ્રકાશ પણ પૂરતો મળી રહે, એટલે અહીંયા લાઇટ કરવાની પણ જરૂર નથી। આ બાજુ બહારની બાજુ જવા માટે એક નાનકડો ડોર છે અને એ તમે જે સ્પેશિયલ ટાઇલ્સ છે, આ ટાઇલ્સ એટલી મસ્ત લાગે છે કે એ ઉઠાવ સારી રીતે આપે છે, મકાનનો વ્યૂ સારી છે। હવે આપણે જઈએ બહાર। આવો આ ઇન્ડોર પાર્ટ પણ અહીંયા હવે આપણે જોઈએ બહારની બાજુ આપણને થોડી સ્પેસ મળેલી છે। આ સ્પેસનો ઉપયોગ તમે કઈ રીતે, વોશિંગ મશીન માટેની સ્પેશિયલ છે જગ્યા અને અહીંયા સેનિટેશન છે, અહીંયા તમે ફ્રેશ થઈ શકો છો અને મિરર છે અને બાકીની આ ખુલ્લી જગ્યામાં તમે અહીંયા કોઈ પણ બીજું એક્સ્ટ્રા આઇટમ મૂકી શકો છો અને અહીંયા એસી પણ તમે બેડરૂમ માટે સેટ કરી શકો છો। અને અહીંયાનું જે ફેબ્રિકેશન કામ છે, જે તમે જોઈ શકો છો કે જેના કારણે હવા ઉદાસ એટલે કે પ્રકાશ પણ પૂરતો આવે એવું લાગે છે। ચલો આપણે જઈએ આગળ છે જમીન ઉપર, એ અહીંયા બેસ્ટ થઈ જશે। પહેલા જ આપણે સીધા એન્ટર થઈએ, પહેલો માસ્ટર બેડરૂમ છે એ પણ મોટી ખુલ્લી સ્પેસ વાળો અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક મોટો વિન્ડો છે અને અહીં અંદર તમે ફર્નિચર ટીવી માટેનું કોર્નર સેટ કરી શકો છો અને આ વોશ બેસિંગ છે અને આ સાઈડ તમે જોશો ફર્નિચર માટે એક મસ્ત કબોર્ડ છે, જો તમે કપડાં કે બીજી કોઈ પણ વસ્તુ તમે ખોલી શકો છો। આપણે જોઈએ તો આ સ્ટોરરૂમ પણ કહી શકાય એવું અને કેટલી મોટી જગ્યા છે, તો આ સ્પેસનો ઉપયોગ તમે આ રીતે કરી શકો છો। તો આ પણ એટલું છે। અહીંયા સેનિટેશન તમે જોઈ શકો, મોટું ખુલ્લું છે અને સ્ટેન્ડિંગ સેનિટેશન। આ છે આપણો બીજો માસ્ટર બેડરૂમ। આવો તમે જોઈ શકો છો આટલો ખુલ્લો, એટલી સ્પેસ વાળો અહીંયા છે, તો આ તમે એક્સ્ટ્રા રાખી શકો છો ગેસ્ટ માટે। જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે ત્યારે